કેમ છો બાળકો? ચાલો રસાયણ વિજ્ઞાનમાં પાઠ ત્રીજો વિદ્યુત રસાયણ, એમાં આજે આપણો આજનો ટોપિક છે વિદ્યુત વિભાજનની નિપજો. બાળકો, આગળના વિડીયોમાં આપણે વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજની ગણતરી માટે આ જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે તો એના પરિણામે જે વિદ્યુત ધ્રુવ પર નિપજ મળશે બાળકો, એ નિપજ જે છે એ ફેરાડેના નિયમ પ્રમાણે, માઇકલ ફેરાડેના નિયમ પ્રમાણે ધ્રુવો ઉપર મળતી નિપજની ગણતરી એ આપણે આગળના વિડીયોમાં જોયું કે નિપજ કેટલી મળશે, નિપજ કેટલી મળશે કે જે કેથોડ ઉપર રિડક્શન થશે તો એ રિડક્શન થયેલી ધાતુ એ કેટલા પ્રમાણમાં હશે, તો કે વિદ્યુત ભારના સમપ્રમાણમાં હશે અને વિદ્યુત તુલ્ય ભારના પણ સમપ્રમાણમાં ધાતુ મળશે. તો આ જે છે આપણે આગળના વિડીયોમાં જોયું. હવેનો આ જે વિદ્યુત વિભાજન કોર્સનો હજી એક ટોપિક છે કે ભાઈ કોનું રિડક્શન થશે. વિદ્યુત વિભાજનની આપણે કીધું કેથોડ ઉપર રિડક્શન થશે. હવે એક જ પ્રકારના આયનો હોય તો એ જ આયનો રિડક્શન પામશે, પણ એક કરતાં વધુ પ્રકારના આયનો હશે તો કોનું રિડક્શન થશે? તો આ જે ગણતરી છે એના માટે આપણે ઉપયોગ કરશું બાળકો EMF શ્રેણી, ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ શ્રેણી, જેને આપણે ધાતુની સક્રિયતા શ્રેણી પણ કહીએ છીએ. એનો ઉપયોગ કરી અને આપણે મેળવશું કે વિદ્યુત વિભાજન પ્રક્રિયાને પરિણામે કઈ નિપજ મળશે. હવેનો વાત છે કે ભાઈ કેથોડ ઉપર રિડક્શન થશે, કેથોડ ઉપર રિડક્શન થશે. કેથોડ ઉપર આપણે વિદ્યુત વિભાજનની અંદર કે જે વિદ્યુત વિભાજ્ય આમાં ભર્યું હશે, આની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય ભરેલું છે. અહીંયા બે ધ્રુવો એનોડ અને કેથોડ તૈયાર કર્યા છે. બેટરીના ધન છેડા સાથે જેને જોડશું એ એનોડ બનશે, બેટરીના ઋણ છેડા સાથે જેને જોડશું એ કેથોડ બનશે. કેથોડ વિદ્યુત વિભાજન કોષનો કેથોડ નેગેટિવ હશે અને એનો એનોડ જે છે એ પોઝિટિવ હશે. વિદ્યુત વિભાજન કોષનો છે. હવે જે નિપજ મળશે એ નિપજ શેના અનુસંધાનમાં મળશે? તો કે નિપજનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે વિદ્યુત વિભાજ્ય ના સ્વભાવ પર, એની સાંદ્રતા પર. આગળ આપણે જોયું એની સાંદ્રતા, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. પછી ત્રીજું વિદ્યુત ધ્રુવોનો પ્રકાર, વિદ્યુત ધ્રુવોનો પ્રકાર. વિદ્યુત ધ્રુવ કેવા છે? સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે? એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે કે નહીં? વિદ્યુત ધ્રુવો. તો નિપજને જ્યારે આપણે કઈ નિપજ મળશે એની જ્યારે વાત કરવી હોય ત્યારે બાળકો વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, આટલો ખ્યાલ રાખવો પડે. આટલી માહિતી મેળવ્યા પછી આપણે કહી શકીએ કે કેથોડ ઉપર કોનું રિડક્શન થશે અને એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે. ઠીક છે? જો હવે કેથોડ ઉપર કોણ રિડક્શન પામશે? જો એક જ પ્રકારના ધન આયનો વિદ્યુત વિભાજ્યમાં હશે તો એ ધન આયનો રિડક્શન પામશે. હવે આપણે ધન આયનો જ રિડક્શન પામશે એવું પણ ન કહી શકાય. એટલે અહીંયા આપણે શબ્દ વાપરશું સ્પીસીસ. જે સ્પીસીસનો SRP વધુ હશે તે રિડક્શન પામશે. હવે SRP એટલે શું બાળકો? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જે આયનનો, જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ, જે ધાતુ આયનનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે એ રિડક્શન પામશે. જો એક જ પ્રકારનો ધાતુ આયન હશે, ધન આયન હશે, તો એ કેથોડ ઉપર આવશે, ઇલેક્ટ્રોન મેળવી લેશે અને રિડક્શન પામી જશે.
એક કરતાં વધુ ધન આયનો હશે તો દાખલા તરીકે દ્રાવણની અંદર સોડિયમના ધન આયનો છે, પોટેશિયમના ધન આયનો છે, H+ના ધન આયનો છે. તો જ્યારે આપણે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે આ બધાય ધન આયનો કેથોડ તરફ હળી કાઢશે. કેથોડ ઉપર હળી કાઢશે તો કોનું રિડક્શન થશે? જેમાં સોડિયમના ધન આયનો છે, પોટેશિયમના ધન આયનો છે, હાઇડ્રોજનના ધન આયનો છે. તો કોણ રિડક્શન પામશે? તો બાળકો જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું હશે, જેની રિડક્શન પામવાની વૃત્તિ વધારે હશે એ રિડક્શન પામશે. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હશે એનું એટલે કે જેનો એસઆરપી હાઈ હશે, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું હશે, ઈએમએફ શ્રેણીમાં જે મૂલ્યો આપેલા છે, તમારે કોષ્ટક જે પહેલા નંબરનું કોષ્ટક ઈએમએફ શ્રેણીનું છે 3.1 પાના નંબર કહું તમને, ચાલો પાના નંબર છે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં 71માં પાના ઉપર તમારી ઈએમએફ શ્રેણીનું કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું હશે તે રિડક્શન પામશે. અને એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? જેનો એસઆરપી નીચો હશે તેનું ઓક્સિડેશન થશે. કોનું ઓક્સિડેશન થશે? જેનો એસઆરપી, જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નીચો હશે એનું ઓક્સિડેશન થશે અને જેનો એસઆરપી ઊંચો હશે એનું રિડક્શન થશે. હવે જો આ ઘટના ક્યારે પસંદગીની વાત ક્યારે આવે? તમારી પાસે બે ઓપ્શન હોય તો, તમારી પાસે એક જ બાઇક છે, એક જ વાહન છે, તો લઈ જવાનું થાય તો કયું ખબર જ છે? ઈ જ છે તો ઈ જ લઈ જવાનું થાય. પણ તમારી પાસે કારે હોય ને બાઇકે હોય તો પસંદગી માટેની ચાન્સ રહે કે ભાઈ કાર લઈ જાવી કે બાઇક લઈ જાવી. તો એવી રીતે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કોષમાં એક કરતાં વધુ ધન આયનો હશે ત્યારની આ વાત છે કે ત્યારે આપણે નિપજ કઈ મળશે એની ગણતરી કરવી હોય તો આ બે વિધાનો જો આપણને ખબર હોય તો આપણે ગણતરી કરી શકીએ બાળકો. ચાલો હવે આ તો આપણે નિપજ કઈ મળશે એના માટે તમે આ યાદ રાખશો. હવે આપણે આખી ઈએમએફ શ્રેણી તમે ગોખો નહીં તો કાંઈ નહીં, પણ 20-22 તત્વો જેને આપણે ધાતુની સક્રિયતા શ્રેણી કહો તોય હાલે, કા એસઆરપીના ચડતા ક્રમમાં સ્પીસીસ, એસઆરપીના ચડતા ક્રમમાં થોડી સ્પીસીસ, થોડા આયનો તમે જો યાદ રાખશો તો એ આયનોનો ઉપયોગ કરી અને તમે ગણતરી કરી શકશો. તો એ આયનોનો જે ક્રમ છે બાળકો એ હું અહીંયા ઉપર લખું છું કે આપણે આગળના જ્યારે એના દાખલા ગણીએ તો યાદ રહે. હું અહીંયા એસઆરપીના ચડતા ક્રમમાં લખું છું, જેનો રિડક્શન પોટેન્શિયલ એમએમ જાતા વધતો જશે, એનો રિડક્શન પામવાની વૃત્તિ વધતી જશે. તો હું અહીંયા લખું છું સૌથી ઓછો તો કે લિથિયમ ધન આયન, એનો એસઆરપી સૌથી નીચો છે. પછી આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ લિથિયમ, પછી પોટેશિયમ, પોટેશિયમ પછી કેલ્શિયમ, પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ. આટલા તમારે આ હું અહીંયા લખું છું. આપણે જે વિદ્યુત વિભાજનની નિપજની જ્યારે પણ વાત આવશે તો આપણે આટલા થોડાક જ ધન આયનોનો ક્રમ યાદ રાખશું, ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખશું. તો આપણે એવા દાખલાઓની ગણતરી કરવાની આવશે કે આમાં કઈ નિપજ મળશે તો એમાં આપણે આની ગણતરી કરી શકશું. હવે અહીંયા પાણીનું ઓક્સિડેશન અને રિડક્શન બે થઈ શકે. પાણી જે છે એ જ્યારે કોઈ જલીય દ્રાવણ બનાવ્યું હશે તો પાણી જે છે એ ઓક્સિડેશન પામશે અને રિડક્શન પામશે. તો પાણીનું ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ અને પાણીનું રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ આ પણ તમને આવડવું જરૂરી છે. તો હું તમને અહીંયા જણાવું છું કે પાણી જ્યારે રિડક્શન પામે ત્યારે એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, એમાંથી
ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જ્યારે રિડક્શન થાય ત્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ચાલો અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો જોવું છે આપણે. હા, અહીંયા H નો +1 ઓક્સિડેશન આંક હતો અને H2 ની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 થઈ ગયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. તો અહીંયા H2O માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હતો 1 અને ડાયહાઇડ્રોજન વાયુમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક થઈ જાય 0, એટલે એનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો. જ્યારે પાણીનું રિડક્શન થાય ત્યારે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને OH- આયન ઉદ્ભવે. બે બાજુ વીજભારની દ્રષ્ટિએ પાણીનું રિડક્શન થાય ત્યારે જલીય દ્રાવણની અંદર કોઈ વિદ્યુત વિભાજ્ય હોય કે કોઈ આપણે દ્રાવણ બનાવ્યું છે વિદ્યુત વિભાજ્યનું, પાણીની અંદર દ્રાવણ બનાવ્યું હોય તો પાણી પણ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે. તો જ્યારે પાણીનું રિડક્શન થતું હશે તો રિડક્શન થતાં પાણી માટે અહીંયા H2O છે એમ સમજવાનું. ત્યારે એનો SRP જે છે એ -0.83 ગણવો. તમારે EMF શ્રેણીમાં છે જ, આ EMF શ્રેણીમાં છે જ. પછી પાણી ઓક્સિડેશન પણ અનુભવે. પાણીનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે ડાયઓક્સિજન વાયુ ઉદ્ભવે. પાણીનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે ડાયઓક્સિજન વાયુ ઉદ્ભવે. અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો, ઓક્સિડેશન આંકમાં વધારો. તો કે કોનો? ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિજનનો અહીંયા ઓક્સિડેશન આંક હતો -2 અને અહીંયા એનો થઈ ગયો 0, તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થવો એટલે જ ઓક્સિડેશન થવું, ઇલેક્ટ્રોન ગુમાવવું. તો H4+ આયનો વત્તા 4 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. પાણીનું ઓક્સિડેશન. તો પાણી જલીય માધ્યમની અંદર કોઈ દ્રાવણ બનાવ્યું હશે તો પાણી પણ ઓક્સિડેશન અને રિડક્શનમાં ભાગ લેશે. જેવી રીતે સ્પીસીસનું રિડક્શન થશે એમ પાણીનું પણ રિડક્શન થશે. જેવી રીતે તો આજે EMF શ્રેણીમાં પાણી રિડક્શન માટેના પાણીનો પોટેન્શિયલ અહીંયા આપેલો છે. ચાલો એના પછી Zn પ્લસ Cr પ્લસ 3 Fe પ્લસ 2 CO કોબાલ્ટ 2 નિકલ પ્લસ 2 Sn પ્લસ 2 Pb પ્લસ 2. એના પછી Pb પછી H+ આયન આવી જશે. H+ જે 0 અહીંયા સુધીના બધા ઋણ છે, આ વધુ ઋણ છે, આમ આગળ જતા 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 ઓછા ઋણ થતા જાય. અહીંયા શું થઈ જાય છે? 0 પછી ધન કોપર પ્લસ ધન એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોપર પ્લસ, પછી OH માઇનસ, પછી Hg2 આ બાજુ અહીંયા ધવલભાઈ આવે છે ને Ag પ્લસ, હાઈન પર લઈ લો Ag પ્લસ પછી તો કે ન્યા હવે Ag પ્લસ આવી ગયા પછી આવે છે નાઇટ્રેટ માઇનસ આયન. હવે અહીંયા બહુ આગળ નથી જવું, અહીંયા નીચે લઈ લઈએ. એ નાઇટ્રેટ આયન પછી H2O આ જે છે એ ઓક્સિડેશન પામે ત્યારની વાત છે. પાણીનું ઓક્સિડેશન થાય તો એ ઓક્સિડેશન થાય ત્યારે પાણીનો SRP જે છે એ 1.23. પાણી જ્યારે ઓક્સિડેશન પામશે ત્યારે એનો SRP છે આ જે છે એ વિવાદાસ્પદ છે. તમે કીધું એમ કે કોઈનો SRP 2 જુદા જુદા હોય. પાણીનો SRP અહીંયા છે -1.83 અને પાણીનો જ SRP છે +1.23. આ સ્પેશિયલ કેસની વાત છે. આપણે એના વિશેનો વધુ અભ્યાસ છે આગળ તમે કોલેજમાં આવે છે કે પાણીનું ઓવર પોટેન્શિયલ મૂલ્ય, તો એના વિશે આપણે જાણકારી ત્યારે મેળવશું. અહીંયા H2O એના પછી આવશે માઇનસ. આ નાઇટ્રેટ આયન છે ને એને એકનું અહીંયા લઈ લો. એ અપવાદમાં આપણે એક સમજૂતી સ્વીકારવી છે એટલે અહીંયા નાઇટ્રેટ આયન લઈ લો. આ નાઇટ્રેટ માઇનસ આયન, પાણીનો SRP આ 2. પાણી પછી ક્લોરીન પછી છે ઋણ આયનમાં ક્લોરીન SO4- સલ્ફેટ આયન અને ફ્લોરિન આયન.
તો આટલી શ્રેણી તમે યાદ રાખશો તો તમને જેટલા પણ એમસીક્યુ આવે છે કે કઈ નિપજ મળશે એ નિપજની આપણે ગણતરી કરી શકશું. જેનો એસઆરપી ઊંચો હશે એનું કેથોડ પર રિડક્શન થશે, જેનો એસઆરપી ઓછો હશે, જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછો હશે એનું એનોડ પર ઓક્સિડેશન થશે. જો અહીંયા તમને ઓલું કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી એવો અનુપ્રાસ મળે છે. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે એનું એનોડ પર ઓક્સિડેશન થશે, જેનો એસઆરપી ઓછો એનું એનોડ પર ઓક્સિડેશન છે, જેનો એસઆરપી ઓછો હશે એનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો ચાલો આપણે જુદી જુદી ઉદાહરણો દ્વારા આ જ ઘટનાને સમજીએ. હવે સૌથી પહેલા આપણને એમ આપ્યું છે કે ભાઈ તમારી પાસે પિગલિત NaCl નું દ્રાવણ છે, પિગલિત NaCl નું દ્રાવણ છે. હવે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને પ્લેટિનમના ધ્રુવો છે. વિદ્યુત ધ્રુવો શેના છે? પ્લેટિનમના છે. વિદ્યુત ધ્રુવો પ્લેટિનમના છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ પિગલિત NaCl છે. તો કેથોડ ઉપર કોનું રિડક્શન થશે અને એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? કેથોડ ઉપર બાળકો કોનું રિડક્શન થશે? જેનો એસઆરપી ઊંચો હશે એનું. હવે આની અંદર એક જ પ્રકારના ધન આયનો છે અને એ છે સોડિયમના જ ધન આયનો છે. ખાલી કેથોડ ઉપર સોડિયમના ધન આયનો આકર્ષાશે, ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ ધાતુ છે એ કેથોડ ઉપર જમા થશે. એનોડ ઉપર દ્રાવણની અંદર રહેલા ઋણ આયનો ફક્ત એક જ છે, ક્લોરીનના ઋણ આયનો. આ ક્લોરીનના ઋણ આયનો એનોડ ઉપર આકર્ષાશે, એનોડ ઉપર આકર્ષાય અને ઇલેક્ટ્રોનને રિલીઝ કરશે અને ક્લોરીન વાયુ એનોડ ઉપર ઉદ્ભવશે. તો આજે એક જ પ્રકારના આયનો હોય તો આ શ્રેણીનો ઉપયોગ કરવાનો કાંઈ થતો નથી. હવે આપણે તમારે પાઠ્યપુસ્તકમાં એક દાખલો આપ્યો છે, એ દાખલો જોઈએ એટલે આ શ્રેણીનો ઉપયોગ જે છે એ એમાં સમજી જશે. એમાં પહેલો 3 પોઈન્ટ તમારા પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝમાં દાખલો છે 3.18, છેલ્લો દાખલો 3.18. એમાં પહેલી રકમ છે, એમાં એમ કીધું છે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ અને સિલ્વરના ધ્રુવો, સિલ્વરના ધ્રુવો. હવે આ સિલ્વરના જે ધ્રુવો છે એ સક્રિય ધ્રુવો છે. આપણે આગળ વિદ્યુત ધ્રુવો વિશે વાત કરી હતી. અહીંયા એમ કીધું હતું કે વિદ્યુત ધ્રુવો 2 પ્રકારના હોય બાળકો. એક છે એ સક્રિય વિદ્યુત ધ્રુવો કે જે પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે, એ ધ્રુવ પરના આયનો કે પરમાણુઓ પ્રક્રિયામાં ભાગ લેશે. અને નિષ્ક્રિય ધ્રુવો એટલે એ ધ્રુવના પરમાણુ કે આયનો એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો આ જે સિલ્વરનો ધ્રુવ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો હવે કેથોડ ઉપર કોનું રિડક્શન થશે? તો પહેલા તો કેથોડ ઉપર કયા કયા આયનો આવશે? જલીય દ્રાવણ, એક તો સિલ્વરના ધન આયનો આવશે, સિલ્વરના ધન આયનો આવશે. એ સિવાય પાણી રિડક્શન પામવાની ઉતાવળમાં હશે, પાણી કહેશે મારે રિડક્શન પામવું છે. એ સિવાય જે સિલ્વર ધ્રુવ છે, આ સક્રિય ધ્રુવ છે, સિલ્વર ધ્રુવના પરમાણુઓ પણ રિડક્શન પામશે. તો આ 3 માંથી કોણ રિડક્શન પામશે? 3 માંથી કોનું રિડક્શન થશે? તો જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું હશે તે, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું હશે એ રિડક્શન પામશે. તો હવે જ્યારે પાણી રિડક્શન પામવાનું હોય ત્યારે એનો એસઆરપી છે એ -0.83, એજીનો રિડક્શન પોટેન્શિયલ છે 0.80 અને આ એજી માટે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.80. તો કોનું રિડક્શન થશે? આ જે છે એજીમાંથી રિડક્શન તો માઇનસ આયન તો બનશે નહીં, એજી પ્લસ જે છે એ રિડક્શન પામશે
ઇલેક્ટ્રોન સ્વીકારશે અને Ag સોલિડ બનશે. તો આ કેથોડ ઉપર કોનું રિડક્શન થશે એની વાત થઈ ગઈ. જેનો SRP ઊંચો હોય તેનું રિડક્શન થાય. બીજું, એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? તો કે એનોડ ઉપર કયા કયા ઋણ આયનો આવશે? એનોડ ઉપર નાઇટ્રેટના ઋણ આયનો હશે. નાઇટ્રેટના ઋણ આયનો હશે. એના પછી પાણી પણ ઓક્સિડેશન પામવાની ઉતાવળમાં હશે અને ધ્રુવ પોતે Ag ના પરમાણુઓ, ધ્રુવ પરના પરમાણુઓ પણ ઓક્સિડેશન પામી શકે છે. તો હવે કોણ ઓક્સિડેશન પામશે? કોણ ઓક્સિડેશન પામશે? તો જેનો SRP નીચો હશે તે ઓક્સિડેશન પામશે. જેનો SRP, તો નાઇટ્રેટ આયનનું SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે 1.17. નાઇટ્રેટ આયન. પાણીનું છે 1 રિડક્સ, જ્યારે ઓક્સિડેશન પામવાનું હોય ત્યારે આ પાણી, રિડક્શન પામવાનું હોય ત્યારે પાણી, જ્યારે રિડક્શન પામવાનું હોય ત્યારે -0.83 એનું રિડક્શન પામવાનું હોય ત્યારે એનો SRP, જ્યારે ઓક્સિડેશન પામવાનો હોય ત્યારે એનો SRP 1.23. હવે Ag 0.80. આ જે છે આમાંથી આ જે સિલ્વર છે, સિલ્વર એનું છે 0.80. તો હવે આમાંથી જેનો SRP ઓછો હશે એનું ઓક્સિડેશન થશે. તો આ ત્રણમાંથી કોનો SRP ઓછો છે? કોનો SRP ઓછો છે? કોનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે? Ag નું. તો Ag નું ઓક્સિડેશન થશે. Ag માંથી Ag પ્લસ બનશે અને ઇલેક્ટ્રોનને રિલીઝ કરશે. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં સિલ્વરના ધ્રુવો મૂકી અને વિદ્યુત વિભાજન કરો તો કેથોડ ઉપર સિલ્વર ધાતુ જમા થાય અને એનોડ ઉપર સિલ્વરનો ધ્રુવ જે એનોડ છે એ ઓગળશે. અહીંયા જે સિલ્વરનો ધ્રુવ છે એ ઓગળશે. તો આજે જ્યારે આ જો શ્રેણી તમને યાદ હોય અને ચાલો એમ માની લઈ કે તમને મૂલ્યો યાદ નથી, અહીંયા તો મને મૂલ્યો ખબર છે, મેં આપ્યા છે. જો મૂલ્યો યાદ નથી તો કોનું ઓક્સિડેશન ને કોનું રિડક્શન? તો કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન? તો અહીંયા આ જે મૂલ્યો છે એ મૂલ્યોની અંદર જ્યારે રિડક્શનની વાત આવે તો અહીંયા આપણે આને ડાબી બાજુ કહીએ અને આમ જેમ EMF શ્રેણી જાય છે આને જમણી બાજુ, આમ ચડતા ક્રમમાં છે એટલે આ જે ધાતુની સક્રિયતા શ્રેણીમાં ડાબી બાજુ અને આમ જતા જમણી બાજુ. તો કોનું રિડક્શન કોનું થશે? રિડક્શન કોનું થશે? તો કે આપણી પાસે AgH2, તો Ag ક્યાં છે? Ag અહીંયા, Ag અને H2. તો જે જમણી બાજુ હશે ધાતુની સક્રિયતા શ્રેણીમાં જમણી બાજુના જે આયનો હશે એ રિડક્શન પામશે. અને ઓક્સિડેશન પામવાની વાત આવે તો જે ત્રણ આયનો છે, નાઇટ્રેટ છે, H2O છે અને Ag છે, આ ક્રમમાં જ છે. તો કોનું થશે? જે ડાબી બાજુ જે સક્રિયતા શ્રેણીમાં જે ત્રણ છે આ છે આપણે આમ આગળ જ શ્રેણીમાં આગળ છે. તો આમાંથી આ અને Ag, તો એ Ag છે એ સૌથી વધુ ડાબી બાજુ છે. ડાબી બાજુનું ઓક્સિડેશન થાય, જમણી બાજુનું રિડક્શન થાય. ડાબી બાજુ જે આપણી પાસે ત્રણ પ્રકારના આયનો છે, એક આ અને એક Ag. સક્રિયતા શ્રેણીની વાત કરું છું. અહીંયા આપણને ચાલો મૂલ્યો ખબર નથી તો આપણે SRP કોનો નીચો છે એ કઈ રીતે ખબર હશે? નહીં ખબર હોય તો આપણને આ સક્રિયતા શ્રેણી જો ક્રમમાં 24 તત્વો છે, આની અંદર 24, આ 24 ને જો આપણે ચડતા ક્રમમાં યાદ રાખશું તો વિદ્યુત વિભાજનની કોઈ પણ નિપજ જો કીધી હશે તો એની આપણે માહિતી, એનો જવાબ જે છે એ મેળવી શકશું. ઠીક છે? તો આ જે પહેલો દાખલો હતો એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એથી આગળ બીજાની અંદર શું કીધું છે જોઈએ.
એમાં એમ કીધું છે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ અને પ્લેટિનમનો ધ્રુવ, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ અને પ્લેટિનમ. હવે પ્લેટિનમનો જે ધ્રુવ છે એ નિષ્ક્રિય ધ્રુવ છે. પ્લેટિનમનો ધ્રુવ જે છે એ કેવો છે? નિષ્ક્રિય ધ્રુવ છે. તો એ પ્રક્રિયામાં ભાગ લેશે ને એ ખાલી ઓક્સિડેશન પામવા અને રિડક્શન પામવા માટે સપાટી પૂરી પાડશે, એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો કેથોડ ઉપર કોનું રિડક્શન થશે? જેનો એસઆરપી ઊંચો હશે એનું. તો કેથોડ ઉપર કયા કયા ધન આયનો છે? એક Ag+ ના ધન આયનો છે અને H2O પાણી પોતે રિડક્શન પામવા માટે ઉતાવળમાં છે. તો Ag નું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.80. H2O નું રિડક્શન પોટેન્શિયલ જ્યારે એનું રિડક્શન થાય છે ત્યારે એનો એસઆરપી છે 0.83. જેનો એસઆરપી ઊંચો હશે તે રિડક્શન પામશે. એટલે અહીંયા Ag+ રિડક્શન પામશે અને Ag સોલિડ બનશે. એસઆરપી ઊંચો હોય તે રિડક્શન પામે કેથોડ ઉપર. ચાલો એના પછી એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર કયા કયા આયનો આવશે? તો કે નાઇટ્રેટના આયનો આવશે. H2O પાણી પણ પોતે ઓક્સિડેશન પામવા માટે આવશે. પ્લેટિનમના ધ્રુવો છે એ તો નિષ્ક્રિય છે. તો હવે નાઇટ્રેટ આયન જે છે એ નાઇટ્રેટનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 1.17 અને પાણી છે 1.23. હવે અહીંયા એક અપવાદ છે કે જ્યારે નાઇટ્રેટ અને પાણી આ બે જ તત્વની વાત આવે તો હું અહીંયા તમને કહેતો હતો કે ભાઈ મારે અહીંયા આ જે નાઇટ્રેટને જે છે અહીંયા એક આવી નિશાની લખવી છે. શ્રેણી જો તમે લખો તો નાઇટ્રેટ આયન ત્યાં આવી રીતે તીર મારી અને H2O અને અહીંયા એક તીર મારી અને Cl- આવું એક લખજો. અહીંયા એક જગ્યાએ અપવાદ છે આ ત્રણ માટે. જ્યારે દ્રાવણની અંદર બે જ પ્રકારના આયનો ઓક્સિડેશન પામવા માટે આવે, એમાં એક નાઇટ્રેટ હોય અને એક પાણી હોય, તો નિયમ પ્રમાણે જેનો એસઆરપી ઓછો હોય એનું ઓક્સિડેશન થાય. તો આ બેમાંથી કોનો ઓછો છે? 1.17 અને 1.23. કોનો ઓછો છે? તો કે ભાઈ નાઇટ્રેટનો. તો નાઇટ્રેટનું ઓક્સિડેશન થવું જોઈએ, પણ નાઇટ્રેટનું ઓક્સિડેશન નથી થતું અને અપવાદ માટે ત્યાં અપવાદ છે. અને અપવાદમાં એવું કહેવાય છે કે નાઇટ્રેટનો ઓવર પોટેન્શિયલના કારણે, ઓલા કહે ને કે ઓવર કોન્ફિડન્સમાં રહી ગયો એટલે રહી ગયો, તો એમ નાઇટ્રેટના ઓવર પોટેન્શિયલના કારણે H2O ઓક્સિડેશન પામશે. H2Oનું ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ યાદ રાખવાનું છે બાળકો. પાણી જ્યારે ઓક્સિડેશન પામે ત્યારે H2O gives O2 વત્તા 4H+ આયનો મુક્ત કરે અને 4 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. તો અહીંયા એક અપવાદ છે. એવી જ રીતે જ્યારે જલીય દ્રાવણ હશે અને એની અંદર ક્લોરાઇડ આયનો હશે તો ક્લોરાઇડ જે છે એની ક્લોરાઇડની સાપેક્ષમાં H2O, તો કે ક્લોરાઇડ કરતાં H2O નો એસઆરપી, જો H2 નો પાણીનો એસઆરપી છે 1.23, ક્લોરીનનો એસઆરપી છે 1.38. તમારે એની તો સમજૂતી પાઠ્યપુસ્તકમાં આપી છે પાના નંબર 87 ઉપર. ટેક્સ્ટ બુકમાં પાના નંબર 87 ઉપર આ બે વાત આપી છે. મેં એમ કીધું છે કે પાણીનો એસઆરપી છે 1.23 અને ક્લોરીનનો એસઆરપી છે 1.38 સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. તો હવે જ્યારે આ બે આયનોમાંથી કોનું ઓક્સિડેશન થાય? તો આપણે આગળ ક્યારના ગાંગરી છીએ કે જેનો એસઆરપી ઓછો હોય એનું ઓક્સિડેશન થાય. આ બેમાંથી કોનો ઓછો છે? પાણીનો 1.23. પણ પાણીના બદલે ઓક્સિડેશન થાય છે ક્લોરીનનું. આ અપવાદ છે.
આ બે અપવાદ છે એટલે અહીંયા તીર મારીને જો અહીંયા ખો આપી છે. નાઇટ્રેટે પાણીને ખો આપી, પાણીએ છે એ ક્લોરીનને ખો આપી અપવાદ માટે. ઠીક છે, ચાલો આ બીજો દાખલો હતો. હવે એક ત્રીજો અને ચોથો બે દાખલા છે એ બેની આપણે ગણતરી કરીએ. એમાં આપ્યું છે ત્રીજામાં H2SO4 નું મંદ દ્રાવણ. H2SO4 નું મંદ દ્રાવણ શેમાં? એમાં વિદ્યુત ધ્રુવો ક્યાં છે? વિદ્યુત ધ્રુવો છે પ્લેટિનમના. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. H2SO4 નું દ્રાવણ છે. કેથોડ પર કોનું રિડક્શન થશે? કેથોડ ઉપર કયા ધન આયનો આવશે? H2SO4 નું આયનીકરણ થશે એટલે H+ વાળા ધન આયનો હશે. H+ વાળા ધન આયનો હશે. પાણી પણ રિડક્શન પામવા હળી કાઢશે અને નિષ્ક્રિય ધ્રુવ છે પ્લેટિનમ ભાગ લેશે નહીં. તો આ બેમાંથી જેનો SRP ઊંચો હશે એનું રિડક્શન થશે. બરાબર? તો H+ છે, H+ નો SRP છે 0.00V 0. કારણ કે જેટલા SRP નક્કી કર્યા એ બધા હાઇડ્રોજનના સાપેક્ષમાં નક્કી કર્યા છે. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના આધારે નક્કી કર્યા છે. એટલે હાઇડ્રોજનનો શું ગણી લીધો છે? 0. પાણીનો છે -0.83. તો કોનું ઓક્સિડેશન એથોડ ઉપર કોનું રિડક્શન થશે? જેનો SRP ઊંચો હશે એનું રિડક્શન થશે. તો આ બેમાંથી કોનો ઊંચો છે SRP? -0.83 અને 0. કોનો SRP ઊંચો? 0. એનું રિડક્શન થશે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? એનોડ ઉપર 3 પ્રકારના આયનો છે. એક તો સલ્ફેટના ઋણ આયનો, પાણી જે છે એ પણ ઓક્સિડેશન પામવા માટે આવશે. પ્લેટિનમ પણ એ તો નિષ્ક્રિય છે એટલે એ ભાગ નહીં લે. બે જ વૈધા હરીફાઈમાં. તો એમાં સલ્ફરનો સલ્ફેટ આયન SO4-2, સલ્ફેટ આયનનો રિડક્શન પોટેન્શિયલ છે 1.96. પાણીનો છે જ્યારે ઓક્સિડેશન પામે છે ત્યારે એનો SRP છે 1.23. તો કોનું ઓક્સિડેશન થશે? જેનો SRP ઓછો હશે એનું ઓક્સિડેશન થશે. H2O નું ઓક્સિડેશન થાય એટલે ડાયઓક્સિજન વાયુ, 4H+ આયનો અને 4 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. આ રીતે ઓક્સિડેશન થાય. એટલે મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના ધ્રુવો વડે કરવામાં આવે તો એનોડ ઉપર ડાયઓક્સિજન વાયુ ઉદ્ભવે અને કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. હવે એમાં જે એક છે ખાલી બાળકો એક લઈ લી સાથે સાથે. એમાં ચોથો દાખલો છે. એમાં એમ કીધું છે કે કોપર ક્લોરાઇડનું જલીય દ્રાવણ, કોપર ક્લોરાઇડનું જલીય દ્રાવણ, ધ્રુવો કયા છે? પ્લેટિનમના. કોપર ક્લોરાઇડનું જલીય દ્રાવણ અને ધ્રુવો છે પ્લેટિનમના. તો ધ્રુવો ઉપર કઈ નિપજ મળશે? કેથોડ પર કોનું રિડક્શન થશે? જેનો SRP ઊંચો હશે એનું રિડક્શન થશે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34. એ સિવાય H2O પાણીનો રિડક્શન પોટેન્શિયલ જ્યારે રિડક્શન પામે ત્યારે 0.83. ધ્રુવ તો નિષ્ક્રિય છે, પ્લેટિનમનો છે એટલે એ તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, ખાલી તાલી ઉપાડીને મોજ લેશે. એટલે કોપરના ધન આયનો છે એ રિડક્શન પામશે.
કોપરના ધન આયનો એ રિડક્શન પામશે અને કોપર ધાતુ કેથોડ પર જમા થશે. એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? જેનો એસઆરપી નીચો હશે, જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ નીચો હશે. આપણી પાસે કેથોડ ઉપર કયા કયા આયનો છે? ક્લોરાઇડના ઋણ આયનો છે. એ સિવાય પાણી પણ ઓક્સિડેશન પામવાની ઉતાવળમાં છે. પ્લેટિનમ ધ્રુવ છે પણ એ તો કહી દે છે કે ના ભાઈ આપણે આ ગામના નથી, એમ એટલે કે નિષ્ક્રિય ધ્રુવ છે. ક્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે તમારી ઈએમએફ શ્રેણીમાં આપ્યું છે 1.36 અને પાણીનું છે 1.38. હા, અહીંયા લખ્યું 1.38 અને પાણી છે 1.23. તો કોનું ઓક્સિડેશન થશે? જેનો રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું પાણીનું. પણ પાણીના ઓવર પોટેન્શિયલને કારણે પાણીના ઓક્સિડેશન થવાને બદલે ક્લોરિનનું ઓક્સિડેશન થશે અને ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. આ બે અપવાદ છે. એક અહીંયા અપવાદ છે અને એક નાઇટ્રેટ અને H2O હોય ત્યારે અપવાદ છે. એક H2O અને Cl- હોય ત્યારે અપવાદ છે. આ બે અપવાદ છે. બાકી તમારે આ ઈએમએફ શ્રેણી છે લિથિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પાણી રિડક્શન પામવાનું હોય ત્યારે ઝીંક, ક્રોમિયમ, Fe, કોબાલ્ટ, નિકલ, ટીન, લેડ, હાઇડ્રોજન, કોપર, OH-, મર્ક્યુરી, Ag, નાઇટ્રેટ, H2O ઓક્સિડેશન પામવાનું હોય ત્યારે ક્લોરાઇડ, સલ્ફેટ અને ફ્લોરાઇડ. આ જે છે આટલા આયનો જો તમે યાદ રાખશો તો તમે કોઈ પણ વિદ્યુત વિભાજનની નિપજની ગણતરી કરી શકશો અને નિપજ કઈ મળશે તે દર્શાવી શકશો. હવે અહીંયા જ તમારે એમ કીધું છે કે જો આ મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય તો એસઆરપી જેનો નીચો હશે એનું ઓક્સિડેશન થશે. પણ જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હશે તો ભલે આનો એસઆરપી નીચો છે તો એ ઓક્સિડેશન પામશે. આનો એસઆરપી નીચો છે તો એ ઓક્સિડેશન પામશે. જ્યારે સાંદ્ર દ્રાવણ હોય તો વધુ સાંદ્રતાના કારણે સલ્ફેટ આયન જે છે એ ઓક્સિડેશન પામે છે. એ સલ્ફેટ આયન જ્યારે ઓક્સિડેશન પામે ત્યારનું જે સમીકરણ છે એ છે H2O8 -2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. તમારે આ જે સમીકરણ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 88 ઉપર આપેલું છે. બરાબર, આ સમીકરણ આ તો નહીં આવડતું હોય કે વાંધો નહીં, પણ પાણીનું ઓક્સિડેશન પામે ત્યારે અને રિડક્શન પામે ત્યારે એ બે સમીકરણ 2 વાર લખી લેજો અને યાદ રાખી લેજો. ચાલો તો અહીંયા આપણે આ ટોપિક જે છે એ પૂરો કરીએ. આગળના વિડીયોમાં આપણે બેટરી વિશે જાણકારી મેળવશું.